હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હું આરતી આપ સૌનું યુટ્યુબમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે ચાલી રહી કોવિડ-19 જેવી મહામારીના કારણે આપણે શાળાએ તો જઈ શકતા નથી, માટે પૂરતું એજ્યુકેશન મળે એટલા માટે આપણે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કરી રહ્યા છીએ. તો અત્યારે ધોરણ 8 સેમિસ્ટર 2 અને વિષય છે વિજ્ઞાન, જેમાં ચેપ્ટર છે 11 બળ અને દબાણ. તો એના વિશે આપણે ભણીશું. તો ધોરણ 7માં આપણે ભણી ગયા જેમ ઝડપ એટલે શું? ધોરણ 7માં ભણી ગયા કે ઝડપ એટલે શું? તો ઝડપ એટલે શું? તો એકમ સમયમાં પદાર્થથી કાપેલું અંતર, એટલે કે ચોક્કસ સમયમાં જે પદાર્થ કોઈ પણ, જેમ કે એક ગાડી ચોક્કસ સમય, એટલે એક્ઝામ્પલ તરીકે 60 મિનિટ અથવા 30 મિનિટ અથવા 10 મિનિટ, તો આ ચોક્કસ સમયમાં જે પદાર્થ અંતર કાપે છે તેને આપણે શું કહીશું? ઝડપ. જે આપણે ભણી ગયા ધોરણ 7માં. તો હવે આ ઝડપને ઓછી કોણ કરે છે, વધારે કોણ કરે છે, એનું કંટ્રોલ કેમ છે, એ કોના ઉપર આધાર રાખે છે, બરોબર? તો એવો જ એક ટોપિક હવે લેવાનો છે, બળ. પહેલાં ભણીશું આપણે 2 ટોપિક છે આ પાઠમાં. પહેલું છે બળ અને બીજું છે દબાણ. તો વાત કરીએ બળની. તો બળ એટલે છે શું? એની શોધ કોણે કરી? એની સંજ્ઞા શું છે? બળના દાખલાઓ છે જે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. હવે વાત કરીએ, એક ગબડતો દડો છે. હવે એ અચાનક કેમ અટકી જાય છે? ગબડતો દડો છે એ અચાનક કેમ અટકી જાય છે? એને કોણ રોકે છે? સાયકલ છે જેને તમે બ્રેક મારો છો, કેમ અચાનક રૂકી જાય છે? ગાડું છે એને ધક્કો મારો તો કેમ ચાલવા મળે છે? તો આ બધા ના કારણ શું? તો તમે શું લગાવો છો? બળ. બળના પણ ઘણા બધા પ્રકાર છે. એક દડો છે, એને હાથમાં પકડો અને દબાવો. શું લગાવ્યું તમે? બળ. તો તમે બળ લગાવ્યું, જેના કારણે શું થયું? તો સમજો એ દડો છે એ રબરનો છે, જોરથી દબાવો તો શું થાય? તો એનો આકાર બદલાય છે. એવી રીતના ગતિ કરતી સાયકલ છે, બરોબર? એને તમે બ્રેક મારો છો, શું થાય છે? અટકી જાય છે. શા માટે? કારણ બ્રેક મારો છો, કયું બળ લાગે? તો તમે એમ કહેશો શું? કે રોડ અને ટાયર વચ્ચે ઘર્ષણ લાગે છે. તો એ જ એક બળ થયું. કયું બળ? ઘર્ષણ બળ. હું તમને એમ કહું, તમારે ડમ્બેલ ઉચકવાના છે. ડમ્બેલમાં ખબર પડે ને, બરોબર? તો એ ડમ્બેલ ઉચકવાના છે, કસરત કરવા જઈએ ત્યાં હોય, તો એના માટે તમે કયું બળ લગાડો છો? તો તમે કહેશો સ્નાયુ આપણા છે એનું બળ. તો બસ એ જ બળ વિશે ભણવાનું છે કે બળ એટલે શું. તો વાત કરીએ સૌથી પહેલાં બળ. તો બળ ધક્કો છે કે ખેંચાણ? પહેલાં તો આપણે એ જ સમજ નથી પડતી કે બળ શું છે, ધક્કો છે કે પછી ખેંચાણ, બરોબર? તો સૌથી પહેલાં ભણીએ કે બળની શોધ કોણે કરી. તો બળની શોધ કરનાર છે કોણ? ન્યૂટન. ન્યૂટન. તો મેં અહીંયા એન લખ્યું છે. શા માટે એન લખ્યું છે? બરોબર? તો ન્યૂટન એટલે એન, માટે ન્યૂટનનો સ્પેલિંગ એન ઉપરથી આવે, માટે આપણે શું લખશું? ન્યૂટન. બળની શોધ કોણે કરી? ન્યૂટને, બરોબર? માટે જો બળનો એકમ પૂછે તો પણ તમારે શું લખવાનું? ન્યૂટન, એટલે કે એન. હવે જ્યારે આપણને ખબર છે બળને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? તો ભાઈ ફોર્સ. ફોર્સ એટલે? તો ફોર્સ એટલે FORCE, એનો સ્પેલિંગ છે. તો બળની સંજ્ઞા શું થાય આપણી માટે? F એટલે, બરોબર, બળ. માટે તમને પૂછે કે બળની સંજ્ઞા શું, તો તમારે શું લખવાનું? F. જેમ
કોઈ પણ પદાર્થને ધક્કો મારો, ખેંચો, બરોબર, ત્યારે દરેક વસ્તુમાં આપણું બળ લાગે છે. એવું જરૂરી નથી બધી જ જગ્યાએ બળ લાગતું હોય છે. તમે કોઈ પણ વસ્તુ ઉચકો તો પણ બળ લાગે, બરોબર. તમારા બે દાંત વચ્ચે ખોરાક ચવાય છે તો એ પણ શું છે? એક બળ જ છે, બરોબર. જે દાંત, બરોબર. હવે જો વિચાર કરો, બે દાંત વચ્ચે ખોરાક જાય છે, તમે ચાવો છો માટે ચવાય છે અને બળ લાગે છે. હું અહીંયા આ ચોકથી બોર્ડ ઉપર લખું છું, બરોબર. તો આ ચોક અને બોર્ડ વચ્ચે પણ લાગે છે શું? બળ. કયું બળ? ઘર્ષણ બળ. જો ન લાગતું હોય તો ન થઈ શકે. તો એવા ઘણા બધા બળ છે. એમાં આપણે બળના બે ટોપિક ભણીશું. એમાં હું તમને પેટા પ્રકાર દ્વારા સમજાવીશ કે બળના ઘણા બધા પ્રકાર છે, બરોબર. એમાં પહેલા બે મુખ્ય પ્રકાર આવશે. એક સંપર્ક બળ, જેની સાથે સંપર્ક કરો, અડી શકો, અને બીજું અસંપર્ક બળ, જેની સાથે તમે સંપર્ક નથી કરી શકતા, અડી નથી શકતા, છતાં બળ લાગે છે. તો પાછા ઘણા કન્ફ્યુઝ થઈ ગયા કે એવું વળી કેવું બળ કે તમે અડી ન શકો છતાં બળ લાગે. વિચાર કરો તો, 5મા 6ઠામાં ભણી ગયા છો, 6ઠ્ઠા ધોરણમાં, કેવું એક બળ હતું જેમાં તમે કંઈ જ નહોતા કરતા છતાં લાગતું હતું. કોઈને યાદ હોય તો યાદ કરો તો એનું નામ છે ચુંબકીય બળ. જુઓ, એમાં તમે કંઈ નથી કરતા છતાં લાગે છે. એન ધ્રુવ પાસે એસ ધ્રુવ લઈ જાઓ, બે નજીક લાવો એટલે થોડુંક અંતર હોય ત્યાં જ ચીપકી જાય છે, તો એક બળ જ લાગે છે, બરોબર. તો જોઈએ બળમાં ધક્કો કે ખેંચાણ, બરોબર. ખેંચો તો એ બળ લાગે, ધક્કો મારો તો એ બળ લાગે. તો એમાં કયા એક્ઝામ્પલ, એવી કઈ વસ્તુઓ છે કે જ્યાં તમે ધક્કો મારી શકો તો એ બળ લાગે, ખેંચી શકો તો એ બળ લાગે? તો જો પહેલા ચૂંટવું. ચૂંટવું એટલે એક એક શબ્દ સમજતા જઈશું. ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઉંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું. શબ્દ સમજીએ. પહેલાં તો ચૂંટવું. જેમ કે ફૂલ છે તો એને તમે ચૂંટો છો એટલે કે તોડો છો. આપણે ગુજરાતીમાં એને તોડવું કહીએ, પણ હકીકતમાં એને શું કહેવાય? ચૂંટવું. જેમ કે કોઈ પણ એક ફૂલ છે એને તમે ચૂંટો છો, પણ એમાંય તમારે થોડુંક તો બળ લગાવવું જ પડે ને. સરળતાથી તો એ નથી તૂટવાનું. બીજું છે ખોલવું. એક્ઝામ્પલ લ્યો. દરવાજો શું કર્યો? ખોલ્યો. શું લગાડવું પડ્યું? બળ. કયું બળ લગાડવું પડ્યું? સ્નાયુ બળ, બરોબર. બીજું છે બંધ કરવું. એને જે લઈ લો, દરવાજો બંધ કરી દો, અથવા કબાટનું ખાનું બંધ કરી દો, બરોબર. પછી ગઈ છે લાત મારવી. જેમ કે ફૂટબોલનો દડો છે, એને પગથી મારો તો શું કહેવાય? લાત મારી જ કહેવાય ને, બરોબર. આવી રીતના જેમ કે કોઈકને પાટો મારવું કહેવાય, બાજુવાળો બેઠો ને એને મારવું તો એ લાત મારી જ કહેવાય. ફટકારવું, બરોબર. ફટકારવું એટલે ફટકો મારો. જેમ કે હોકીનો ખેલાડી છે એ દડાને, બરોબર, તીરેકથી મારે છે તો એને ફટકાર્યું કહેવાય. જેમ કે હાથમાં સ્કેલ મારવી તો એ ફટકારવું જ કહેવાય, બરોબર. આગળ કહે છે ઉચકવું. જેમ કે ડોલ પડી છે, એક્ઝામ્પલ તરીકે એ ડોલને હું લઉં છું પાણી ભરેલી, તો એને શું કહીશું આપણે? ઉચકવું, બરોબર. પછી છે હળવો ફટકો મારો. ફટકો તો આપણે માર્યો, બરોબર, પણ હવે કેવો મારવાનો છે? હળવો. જેમ કે હોકીના ખેલાડી વાળું લીધું હતું તો એ કેવો ફટકો મારે છે? એ હળવો ફટકો મારે છે. પછી કહે છે ધક્કો મારો. આગળનો કોઈક વિદ્યાર્થી છે એને તમે પાછળથી મારો તો એ ધક્કો કહેવાય, બરોબર. ટેબલ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો હવે એને ઉચકીને તો જો નાનું અમથું ટેબલ હોય તો તમે લઈ જઈ શકો, પણ નાનું ટેબલ નથી તો એને કઈ રીતના? એને ધક્કો જ મારવો પડે. કબાટ છે તો એને ધક્કો જ મારવો પડે. સોફા છે તો એને ધક્કો જ મારવો પડે. પણ એ બધા માટે કયું બળ વાપરો છો? સાચું, સ્નાયુ બળ વાપરો છો. એવી રીતના ખેંચવું. જેમ કે દોરડા ખેંચીની રમતમાં તમે જોયું હશે કે બંને ટીમ હોય, એ અને બી સામ સામે ખેંચતું હોય, બરોબર. હવે બે એક સરખું બળ લગાડે છે તો કોઈની જીત નથી થતી. તો
તો બળનું મૂલ્ય પૂછે તો શૂન્ય લખવાનું, કેમ કે કોઈ જીતી નથી શકતું. પરંતુ જો એક ટીમ હારી જાય છે અને એક ટીમ જીતી જાય છે તો કઈ ટીમે વધારે બળ કર્યું એ જોવાનું, બરાબર. એટલે જો બે વખતે બે ટીમ સરખું, આપણે વિસ્તારથી ભણીશું આંતરિક ક્રિયાઓમાં, બરાબર, કે જો બંને ટીમ એક સરખું બળ લગાવતી હોય બાળકો, બરાબર, તો એ બળનું મૂલ્ય નો પહેલો જીતે કે નો બીજો જીતે, માટે બળનું મૂલ્ય કેવું થઈ ગયું? શૂન્ય, બરાબર. પણ અત્યારે આપણે એ ટોપિક ઉપર નહીં જઈશું, અત્યારે તો ખેંચવામાં જઈશું કે દોરડું એક એ ટીમનો વ્યક્તિ ખેંચે છે અને બીજો છે એ બી ટીમનો ખેંચે છે, એટલે એ ક્યુ બળ જ લગાવે છે પણ બંને શું કરે છે? ખેંચે છે. માટે તમને પૂછે કે બળ ધક્કો, બળ એટલે શું? બરોબર, તો બળ એટલે ધક્કો કે ખેંચાણ. જો બળની વ્યાખ્યા પૂછે તો પાછી અલગ છે. તમને 2 માર્ક્સનો સવાલ પૂછે, આમાંથી હમણાં બનાવી દઈશ તમને 2 માર્ક્સનો સવાલ, બરોબર. પણ તમને જો એમ પૂછે કે બળ એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવો, તો પહેલા આપણે યાદ રાખવાનું કે બળ એટલે ધક્કો કે ખેંચાણ. પછી એમ પૂછે કે બળમાં કઈ કઈ ક્રિયાઓ થઈ શકે, તો આ ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું. જ્યારે હવે સમજીએ કે બળની વ્યાખ્યા એટલે શું. તો બળની વ્યાખ્યા એટલે શું? તો પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેના આકારમાં બદલાવ થઈ શકે તેને આપણે શું કહીશું? બળ. જેમ કે સમજીએ પદાર્થ પરની જે અસરને લીધે, એક તો એની ગતિની અવસ્થા, એટલે કે ગતિની અવસ્થા એટલે કે વધારે થાય, ઓછી થાય કે રૂકી જાય, 3માંથી એક થવાનું, બરોબર. કા ગતિ વધશે, કા ગતિ ઘટશે અને કા ગતિ રૂકી જશે, કોઈ દિવસ અચળ નહીં રહે, કેમ કે તમે શું કરો છો? એમાં બળ લગાવો છો, બરોબર. એક્ઝામ્પલ લઈએ તો કઈ રીતના થાય? તો એક દડો છે, હવે બરોબર હું બળ લગાડું છું અને એને લાત મારું છું પગ વડે, તો એની ગતિ શું થશે? વધશે, બરોબર. અથવા હવે એક દડો આવે છે, એની આગળ હું હાથ રાખી દઉં છું, બરોબર, અથવા એ દિવાલ સાથે અથડાઈ જાય છે, તો કાં એની દિશા બદલાશે કાં ગતિ અટકી જશે, બરોબર. હવે હું ફૂલ સ્પીડમાં ગાડી લઈને જાઉં છું, હું બ્રેક મારું છું, તો ડાયરેક્ટ કોઈ દિવસ મારી ગાડી બંધ ન પડી જાય, શું થાય? ધીમી પડે. એટલે 3 વસ્તુ થયું કે પદાર્થ પરની અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા, બરોબર, ગતિની અવસ્થા એટલે ગતિમાં વધારો, ઘટાડો કે અચળ, બરોબર, સોરી, વધારો, ઘટાડો કે બંધ પડવી, બરોબર, એટલે ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે, તો તેને શું કહેવાય? બળ. હવે ઘણા એમ કે ભાઈ આકાર કઈ રીતના બદલાય, એ કેમ સમજાવું? કઈ રીતના આકાર બદલાઈ શકે? વિચારો તો. હવે ઘણા કે ગાડી ચલાવતા હોય, બ્રેક મારો તો આકાર થોડો બદલે, હા સ્વાભાવિક, આકાર ન બદલે. તો એવા ઘણી બધી વસ્તુઓ છે, બરોબર, જેનો આકાર બદલી શકે. એક્ઝામ્પલ લઈએ, ફૂલાવેલો ફુગ્ગો. હવે એની ઉપર બળ લગાડો, એને હાથમાં લઈને દબાવો, શું થયું? આકાર બદલાયો, બરોબર. તમે શું લગાવ્યું? બળ. શું બદલાણો? આકાર, બરોબર. એટલે આપણા બળની વ્યાખ્યામાં આવી ગયું કે આકાર બદલાયો, બરોબર. એવી જ રીતના ફૂટબોલનો દડો છે, બંને હાથ વચ્ચેથી દબાવો, શું થાય? આકાર બદલાય છે. એવી રીતના તમારી પાસે રોટલીનો લોટ છે, મમ્મી રોટલીનો લોટ બાંધે છે, બળ લગાડે, શું થયું? આકાર બદલાયો, બરોબર. આ જ રીતના બસ કે જેનો આકાર બદલાઈ શકે તેને પણ આપણે શું કહીશું?
બળ. માટે ફરી એક વખત વ્યાખ્યા બોલીએ. પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે. તો એક એક્ઝામ્પલ લઈએ. હવે એક્ઝામ્પલમાં તમારે વિચારવાનું છે. હું તમને પૂછું છું, બરોબર? આ 1 2 3 4 5 ને 6 એક્ઝામ્પલ મેં લીધા છે. આ 6 એક્ઝામ્પલમાં તમારે મને કહેવાનું છે કે ઉપરની આ ક્રિયાઓમાંથી નીચે કઈ ક્રિયા લાગુ પડશે. પછી એ ધક્કો છે કે ખેંચાણ એ પણ કહેવાનું છે. એક્ઝામ્પલ લઈએ. ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવે. હવે સમજો કે આ પુસ્તક છે, એને મારે ગતિ કરાવવી છે, એટલે કે સ્થિર છે તો ગતિમાં લાવવી છે. તો શું કરવું પડે? ચૂંટવું તો નહીં, ખોલવું તો એ થોડું ગતિમાં આવી જશે, નહીં. બંધ કરવું નહીં, લાત મારવી, કોઈ દિવસ બુકને લાત ન મરાય, બેડ મેનર્સ. ચાલો, ફટકારવું નહીં, ઉચકવું નહીં, હળવો ફટકો મારવો નહીં. તો શું આવશે? ધક્કો મારવો. પુસ્તકને હળવેથી ધક્કો મારો, બરોબર, એટલે શું આવશે? ગતિમાં આવશે. આ ઉપરાંત હવે તો અહીંયાથી ધક્કો કે ખેંચાણ શું લાગશે? તો તમને ખબર પડી ગઈ હશે. શું આવશે? ધક્કો. બીજી વાત કરીએ. બીજો એક્ઝામ્પલ, દરવાજો ખોલવો કે બંધ કરવો. તો એમાં શું શું આવી શકે? તો ખોલવું આવી શકે, બંધ કરવું પણ આવી શકે, બરોબર. પછી બીજું તમે શું લઈ શકશો? ધક્કો મારવો પણ લઈ શકશો. આ ઉપરાંત ત્રીજું, હવે તમને બધાને આવડી જશે વર્ગીકરણ કરતા. કૂવામાંથી પાણી ભરેલ ડોલ શું કરશો? તો ઉચકવું આવી શકે, બરોબર. આ ઉપરાંત દોરડાવાળી હોય માટે ખેંચવું પણ આવી શકે. અહીંયા ધક્કો મારવો લખી શકાય નહીં. તો ધક્કો મારવો અને ખેંચાણમાંથી શું આવશે? ખેંચાણ. આગળ કહે છે પેનલ્ટી. કિક મારતો ફૂટબોલનો ખેલાડી, એટલે દડો છે એને નીચે પડેલો છે ને પેનલ્ટી છે એ કિક મારે. કિક એટલે લાત મારે છે. તો ઉપરમાંથી શું આવશે? લાત મારવું, બરોબર. બીજું તમે ફટકારવું લખી શકો, બરોબર. તમે પગથી ફટકારો છો પણ લખવાનું આપણે અત્યારે શું? લાત મારવી, બરોબર. અહીંયા ફટકારવું પણ લખી શકાય. આ ઉપરાંત ધક્કો મારવો ન લખાય, ખેંચવું ન લખાય, બરોબર. હવે ખાનું ખોલો છો તો અહીંયા સિમ્પલ, એક તો ખેંચવું લખી શકો, બરોબર. બીજું ખોલવું લખી શકો, ત્રીજું બંધ કરવું લખી શકો, બરોબર. ઉપરમાંથી હું લખવાનું? ખેંચાણ. સામાન ભરેલ ગાડાને ચલાવવું. હવે કોઈ પણ સામાન છે એ ભરેલું ગાડું છે તો એને શું કરવાનું હોય? તો એને વિચાર કરો તો ચૂંટવું નહીં, ખોલવું નહીં, બંધ કરવું નહીં, લાત મારવી નહીં, લાત ન મરાય, ફટકારવું નહીં, ઉચકવું નહીં, હળવો ફટકો મારવો નહીં. બધાને ખબર પડી ગઈ શું આવી ગયું? ધક્કો મારવો, બરોબર. હવે આ ઉપરાંત, બરોબર, ખેંચવું પણ લખી શકો. રીઝન, કેમ કે જો સામાન ભરેલું ગાડું છે, આગળ બળદ છે, તો બળદ એને શું કરે છે? ખેંચે છે, બરોબર. એટલે એ રીતના ધક્કો મારવો પણ લખી શકો અને ખેંચાણ પણ લખી શકાય. હવે આમાંથી તમને 2 માર્ક્સનો એક સવાલ બનાવી દો. સવાલ એવો પૂછાય, યાદ રાખજો તમારે લોકોને બનાવવાનો છે કે બળ એટલે શું? ઉદાહરણ આપી તેની સમજૂતી આપો. કેટલા માર્ક્સનું આવશે? 2 માર્ક્સનું, બરાબર. કે બળ એટલે શું? ઉદાહરણ આપીને સમજૂતી આપો. તો બળમાં તમને ખબર છે કે ધક્કો. બળ અહીંયા લખવાનું કે બળ એટલે ધક્કો કે ખેંચાણ. ઉદાહરણ,
1 2 3 4 5 6 આ 6 ઉદાહરણ, તમારો 2 માર્ક્સનો જવાબ કમ્પ્લીટ. બરોબર. યાદ રાખવાનું છે બાળકો કે બળમાં તમારે લખવાનું છે ધક્કો કે ખેંચાણ, બળની વ્યાખ્યા લખવાની નથી. આ એક સમજૂતી છે એની. બરોબર. જ્યારે બળનો અર્થ પૂછે ત્યારે હું લખશો ધક્કો કે ખેંચાણ. બરોબર. ઉદાહરણ, આ 6 ઉદાહરણ અહીંયા લખી નાખવાના એટલે 2 માર્ક્સનો સવાલ તમારી માટે કમ્પ્લીટ થઈ જાય. મેં સ્ટાર્ટિંગમાં જ્યારે શરૂઆત કરી ત્યારે સમજાવ્યું હતું કે ઝડપ, તો ઘણા કે ઝડપ તમે સમજાયું હું કામ આ બધામાં, તો જો ઝડપ ન હોય ને તો કોઈ પણ વસ્તુની ગતિ જ ન આવી શકે, અને ગતિ ન આવી શકે ને, બરોબર, તો એની ઉપર બળ ન લાગી શકે. માટે મેં સૌથી પહેલાં તમને ઝડપ વિશે સમજાવ્યું કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહેવાય? ઝડપ. ઘણાની સ્કૂલમાં ઝડપની વ્યાખ્યા પૂછાય છે, માત્ર ને માત્ર ચોપડીમાં જ આપેલી છે, બીજે ક્યાંય નથી આપેલી. બરોબર. માટે આ ઝડપની વ્યાખ્યા ખૂબ જ યાદ રાખવાની છે, કારણ કે એના ઉપરથી જ આખા આપણા બધા જ દાખલાઓ બનવાના છે. આશા છે કે તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો હશે. આમાંથી ન આવડે તો ક્વેશ્ચન કરી લેજો. થેન્ક યુ.